ગેસ લાઇનમાં ભંગાણ અને વડોદરા શહેરમાં 2500 પરિવારને 1 મહિનો ચાલે તેટલો ગેસનો પુરવઠો એક ઝાટકે વેડફાઈ ગયો। તંત્રના પાપે હેરાન થયા 1.5 લાખ ઘરના લોકો। વડોદરા શહેરમાં ગેસ પુરવઠો પૂરી પાડતી મુખ્ય લાઇનમાં હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ભંગાણ સર્જાયું અને અડધા શહેરમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો। ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ગેસ પુરવઠો પહોંચ્યો ન હતો અને પશ્ચિમ વિસ્તારમાં પણ અસર થઈ હતી। હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની સુવિધાનું માઇક્રો ટનલિંગનું કામ ચાલતું હતું। એ દરમિયાન વડોદરા શહેરને ગેસ સપ્લાય કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં ગેસના ફુવારાઓ ઉડ્યા હતા। આશરે 5 લાખથી વધુ નાગરિકોને અસર પહોંચી અને જવાબદારો માત્ર એટલું જ કહીને સંતોષ માની રહ્યા છે કે જેનો વાંક હશે તેની સામે કાર્યવાહી થશે। સામાન્ય રીતે જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે એકબીજા ડિપાર્ટમેન્ટની સાથે સંકલનમાં રહીને કામ કરવું જરૂરી છે। એટલે ડ્રેનેજ પ્રોજેક્ટવાળાની કામગીરી દરમિયાન આ પ્રશ્ન થયેલો છે એટલે એવું જણાય છે સાઇટ પર। એટલે ડ્રેનેજ વિભાગ દ્વારા ગેસ વિભાગ સાથે સંકલન કરવામાં નથી આવ્યું એવું આપ માની રહ્યા છો? હવે એ તો એક્ઝેક્ટ મારી પાસે માહિતી નથી। વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગેસ લાઇનનું રિસ્ટોરેશનની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી, જે બાદ રાબેતા મુજબ ગેસ પણ શરૂ થયો। જોકે સવાલ અહીં એ ઉઠ્યો કે ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ કેવી રીતે પડ્યું? ડ્રેનેજની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરની ટીમની નિષ્કાળજીના કે કામગીરીમાં વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અને આયોજનનો અભાવ? અને આ જ મુદ્દાને લઈને કોંગ્રેસે મનપાના સત્તાધીશોને ઘેર્યા। સાથે જ હવે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે। ખોડિયારનગરથી લઈ અને પાંજરાપોળ સુધીની જે લાઇન હતી એમાં 4.5 કિલોમીટરનો જે રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવું પડ્યું। એ જ રીતના કાલે આ ગેસની લાઇન તૂટી। આ ભ્રષ્ટાચાર આદરવાના ખેલમાં જે નાગરિકો હેરાન થાય છે તેની સામે અમે ડિમાન્ડ કરીએ છીએ કે હવે પછી કોઈ બી ટેન્ડર ટ્રાયલ પીટ લીધા વગર અપાય નહીં અને જે અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદરવા માટે અને સંકલનના અભાવથી જે નાગરિકોને હેરાન કર્યા છે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય ને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે।